ચંદુ, તું કયા દિવસે દોકડા આપવા આવ્યો હતો પેઢીએ? અને તે દોકડા મારા જ હાથમાં આપ્યા હતા? હાસ તો વળી, તને શું લાગે છે હું ખોટું બોલું છું? ના ના ભાઈ, એમ નહીં, પણ ઘણું, ખીમજી, ભાણજી, તમે બધા એક સાથે આવ્યા હતા, છતાંય મને યાદ કેમ નથી આવી રહ્યું? અમે હંદાએ એક એક કરીને આવ્યા હતા. હવે તને યાદ નથી એમાં હું શું કરું? પણ મને સાચે જ કંઈ યાદ નથી, એટલે પૂછું છું. એ દિવસે તે ચોપડામાં સહી કરી હતી ત્યારે હું ત્યાં હાજર હતો. તો શું તારું ભૂત હતું ત્યાં? જો નરસિંહ, હું તારા જેમ ઠગનારો નથી કે દોકડા લઈ લઉં અને પેઢીએ જમા જ ના કરાવું. આખું ગામ કહે છે કે તારી દાનત બગડી ગઈ છે. બીજી વાર મારા આંગણે આવતો નહીં. ચાલ નીકળ. બોરે ચંદુ, આ અરીસામાં તારો ચહેરો જો. આંખમાં આંખ નાખીને જોઈ શકે છે તારો ચહેરો? પ્રામાણિકતા આંખોમાં જોઈ શકે. પછી આંખો પોતાની હોય કે કોઈ બીજા. સ્વાર્થ અને લાચારી વચ્ચેનો ભેદ હું બરાબર પારખી શકું છું. મને કાચમાં નરસિંહનો ચહેરો કેમ દેખાયો હશે? મારે ભાણજી અને ગણુને જણાવવું પડશે કે નરસિંહ અહીંયા આવ્યો હતો. ક્યાંક નરસિંહ અમને ફસાવાની યોજના તો નથી બનાવી રહ્યો ને? પ્રામાણિકતાનો એક જ ચહેરો હોય છે રાધે, જે અત્યારે ચંદુને દેખાઈ રહ્યો છે. દરેક કપટીને એના આજુબાજુ જે પ્રામાણિક વ્યક્તિ હોય છે એનો જ ચહેરો દેખાય છે. પણ મેં કહ્યું એમ પ્રામાણિક ચહેરાની કોઈ કિંમત નથી કરતી. જેમ અત્યારે ચંદુ નરસિંહની પ્રામાણિક ચહેરાની કિંમત નથી કરી રહી. પણ એક સમય એવો આવશે કે કપટ, ચતુરાઈ અને અહિતના ભાવ પાંગડા બની જશે અને નરસિંહ જેવા પ્રામાણિક ભોળા મનુષ્યની કિંમત વધી જશે. અમારી ભવિષ્યવાણી છે રાધે. હું તમારી વાત સાથે સહેમત છું કાના, પણ નરસિંહને અંદાજો આવી ગયો છે કે એની સાથે કપટ થઈ રહ્યું છે, તો એણે મૌન ન રહેવું જોઈએ. પોતાની સાથે થતા અન્યાય સામે મૌન રહેવું પણ એક પ્રકારનો અપરાધ જ કહેવાય છે ને કાના? દરેક વખતે મૌન રહેવું એ અપરાધ નથી હોતો રાધે, અને નરસિંહની બાબતમાં તો નથી જ. કારણ કે નરસિંહ સ્વયંને ત્રાસ આપનાર વ્યક્તિનું અહિત નથી ઈચ્છતો, એટલા માટે એ મૌન છે. અને જેમ નરસિંહની પેઢીનું એક શેઠ છે, એમ નરસિંહના જીવનની પેઢીનું શેઠ તો હું જ કહેવાઉં ને. રાધે, તમે નરસિંહની કસોટી લો. મારો ભક્ત જરાય ડગે નહીં. મારે ગમે તે રીતે ભાણજી અને ગણુને નરસિંહ મળે એ પહેલા મળવું જ પડશે. છોડો મને, છોડો મને, છોડો, છોડો. કોણ છે? કોણ છે?
અરે છોડો મને. ગામમાંથી ફુવાના નામે ઉઘરાવેલા ઢોકળા બાપુએ ક્યાં સંતાડ્યા હશે?